રૂપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ લુણાવાડા ખાતે થયો હતો, જેમાં પાદરા નગરના 5 યુવકો ભાગ લઈ આજરોજ પાદરા પરત ફર્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ સામાન્યનો લુણાવાડા ગત તારીખ 17મીના રોજ પ્રારંભ થયો હતો, જેનો આજ રોજ સમાપન થયો હતો। આ વર્ગમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 321 શિક્ષાર્થીઓ ભાગ લીધો હતો। વર્ગમાં પ્રશિક્ષણ આપવા માટે 25 શિક્ષકો અને 40 જેટલા પ્રબંધકો કાર્યરત હતા। 15 દિવસના વર્ગમાં પ્રતિદિન સવારે 4:30 વાગ્યાથી રાત્રિના 10:15 સુધીની દિનચર્યામાં સામૂહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિન્દુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ, કુદરતી આફતો સામે સેવાકીય કાર્યો, સમરસતાનો ભાવ વગેરે જેવા વિષય વર્ગ દરમિયાન સમાવવામાં આવ્યો હતો। વર્ગ દરમિયાન 15 દિવસ મોબાઈલ ફોન, ટીવી, સમાચાર પત્રનો ઉપયોગની અનુમતિ નથી હોતી। વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ પાદરા નગરના 5 યુવકો સંઘ શિક્ષા વર્ગમાં ભાગ લઈ પાદરા પરત ફર્યા હતા, જ્યાં પાદરા નગરના પ્રવેશદ્વાર ખાતે પરિવારજન તેમજ શુભેચ્છકો દ્વારા સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। नमस्कार, जय श्री राम, वंदे मातरम, भारत माता की जय। राष्ट्रीय स्वयंसेवक संघ पादरा नगर में जो संघ शिक्षा वर्ग 17 तारीख थी चालू थयेलो ने आजना दिवसे 2 तारीखे समापन थયેલ લુણાવાડા खाते संघ शिक्षा वर्ग हतो। संघ शिक्षा में एक रीते जोवा जईए तो शारीरिक और मानसिक रीते बेव रीते मजबूत करवामां आवे छे। एक धर्मना जागरण के धर्म में शुं चाले छे, अपने धर्मनु आगळ केवी रीते वधारवुं जोईए, समरसतानो भाव राखीने अपने समाजने एक करीने समाजने परम वैभव तरफ केवी रीते लई जवुं जोईए ए आपणे त्यां आगळ शीखवाडवामां आवे छे। अने जे रीते जोवा जईए के आर्मीनी ट्रेनिंग केवी रीते लेवामां आवे छे, गरमीमां ओछा पाणीमां रहीने ए रीते जीवन चाले छे, एवी रीते अमे सवारे 4 वागे उठीने तरत આપણે સંસ્થાન પર જવાનું, ત્યાં આગળ ખૂબ જ શારીરિક 3 કલાકનું શારીરિક કરાવે, ત્યારબાદ બૌદ્ધિક થાય, ચર્ચા થાય, એક બોલવાની આવડત આવે એટલે બૌદ્ધિકને ચર્ચા બાદ ત્યારબાદ પછી સાંજે ફરીવાર એક શારીરિક ક્ષમતા કે સમૂહનો એક જોવા જઈએ। આપ શિક્ષા વર્ગ પૂર્ણ કરીને આવ્યા છો, શું માનો છો અન્ય લોકોને કેવી રીતે જવું જોઈએ, શું માનો છો, તમને કેવો અનુભવ રહ્યો? અન્ય લોકોને જવું જ જોઈએ, જરૂરી છે। જો આપણા ધર્મને આપણા સમાજને એક કરવું હશે તો આ જરૂરી છે। ત્યાં આગળ સમાજને એક રાખીને કેવી રીતે ચાલવું જોઈએ એ વસ્તુ શીખવાડવામાં આવે। તમે કુલ કેટલા લોકો ગયા હતા? અમે ટોટલ 5 જણ ગયેલા, અહીંયા આગળથી 5 જણ ગયેલા છે અને આજે સવારે પરત થયેલા છે।